આ ગુનો ડિટેક્ટ કરવા માટે પીઆઈ અસારી, પીએસઆઈ ભરવાડ તેમજ અલગ અલગ ટીમો બનાવી અને આ ગુનો ડિટેક્ટ કરવા માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવેલા. આ ગુનાની તપાસના કામે ઇલેક્ટ્રોનિક સર્વેલન્સ, હ્યુમન રિસોર્સિસ, ટેકનિકલ સોર્સ તેમજ નેત્રમ સીસીટીવી કેમેરાનો અભ્યાસ કરતા આ ગુનામાં સંડોવાયેલા આરોપી જાવેદ મોહમ્મદભાઈ મલેક, રહેવાસી કણજરી, તાલુકો નડિયાદ, જિલ્લો ખેડાને હસ્તગત કરવામાં આવેલા. આ જાવેદની પૂછપરછ કરતા તારીખ 10/8/2024ના રોજ મરણ જનાર અરવિંદભાઈ મગનભાઈ પટેલ સાથે જીજ્ઞા રાઠોડ નામની યુવતી સાથે સંબંધો બાબતે તે બંને વચ્ચે ઝઘડો થયેલો અને જે ઝઘડાના અંતે બંને વચ્ચે ગાળાગાળી અને મારામારી થતાં આરોપી જાવેદ મોહમ્મદભાઈ મલેકે તેની સાથે લઈને આવેલ છરાથી અરવિંદભાઈ મગનભાઈ પટેલને તીક્ષ્ણ ઘા મારી અને ગંભીર ઇજાઓ પહોંચાડી મર્ડર કરેલ હોવાની હકીકતની જાણ કરતાં આ ગુનાના કામે જાવેદ મોહમ્મદભાઈ મલેકની ધરપકડ કરવામાં આવેલી છે. જાવેદ મોહમ્મદભાઈ પટેલનો